આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓના જીવન ધોરણમાં સુધારો લાવવા સરકારની મહત્વની યોજનાઓને ટાંકીને આજે ભારપૂર્વક જણાવ્યું કે તેમની સરકાર મહિલા સશક્તિકરણ માટે સમર્પિત છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે નવસારી જિલ્લાના વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મહિલાઓનું સન્માન વિકાસની પહેલી સીડી છે. તેમણે જણાવ્યું કે તેમની સરકાર મહિલા સન્માનને પ્રાથમિકતા આપી રહી છે. नारी का सम्मान यही समाज और देश के विकास की पहली सीढ़ी होती है. इसलिए विकसित भारत बनाने के लिए, भारत के तेज विकास के लिए आज भारत विमेन लेड डेवलपमेंट की राह पर चल पड़ा. हमारी सरकार महिलाओं के जीवन में सम्मान और सुविधा दोनों को सर्वोच्च प्राथमिकता देती है. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારે દેશભરમાં હજારો શૌચાલયોનું નિર્માણ કર્યું છે, જેનાથી મહિલાઓની ગરિમા જળવાઈ છે. અગાઉ પ્રધાનમંત્રીએ આ સંમેલનમાં 25,000થી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું. શ્રી મોદીએ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરી હતી. કાર્યક્રમમાં આશરે 1 લાખ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે દીકરીઓના ભણતર અને ગણતર માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે રાજ્યની મહિલાઓ લખપતિ દીદી બની છે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું કે શ્રી મોદીએ માતાઓ અને બહેનો માટે અનેક યોજનાઓ અમલી બનાવીને તેમને રોજગારીની તકો પૂરી પાડી છે. અગાઉ પ્રધાનમંત્રીએ લખપતિ દીદી યોજનાના 10 લાભાર્થી સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસની રાજ્યની મુલાકાતે છે. શ્રી શાહે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા હતા. જે બાદ તેઓ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી સુગર ફેક્ટરીમાં કોડીનાર અને તાલાળા સુગર મિલોનું પુનરુત્થાન અને આધુનિકીકરણ કાર્યક્રમ માટે રવાના થયા છે. શ્રી શાહ જૂનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેઓ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, પક્ષના વિવિધ સેલના પ્રમુખો હાજર રહ્યા હતા. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કોંગ્રેસના મહિલા આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જૂથવાદમાં સંડોવાયેલા કોંગ્રેસના કેટલાક નેતાઓની ટીકા કરી હતી અને જરૂર પડ્યે તેમની હકાલપટ્ટી કરવાની પણ તૈયારી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા ગુજરાતમાં કોંગ્રેસની હાર પાછળના કારણો તથા પરિબળો જાણવા શ્રી ગાંધી 2 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક મહિલાઓ અને બાળકીઓ માટે અધિકાર, સમાનતા અને સશક્તિકરણની વિષયવસ્તુ સાથે રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ડ્રોન દીદી આશા ચૌધરી સરકારી યોજના દ્વારા ડ્રોન મેળવી વાર્ષિક 3 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આ રીતે તેમણે અન્ય મહિલાઓને સખી મંડળ બનાવીને આત્મનિર્ભર બનવાનો સંદેશ આપ્યો છે. આ અંગે આશા ચૌધરીએ તેમની પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું હતું. હું આશા ચૌધરી, બનાસની ડ્રોન દીદી, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલીપુરા ગામની વતની છું. મેં નમો ડ્રોન દીદી યોજનાનો લાભ લઈ અને અત્યારે વાર્ષિક 3 લાખથી વધારે આવક મેળવી છે. હું આજે મહિલા દિવસ ઉપર બહેનોને એ કહેવા માંગીશ કે તમે બહેનો જે ભણેલા છે, કંઈ કરવા માંગે છે તે ઘરની બહાર આવો, સખી મંડળ બનાવો, બચત જૂથ બનાવો અને પછી એમાં તમે સરકારશ્રીની મહિલાઓ માટેની જે પણ યોજનાઓ એનો લાભ લો અને આત્મનિર્ભર બનો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને વધારાની 820 બસનું સંચાલન કરાશે. 9મી માર્ચથી 13મી માર્ચ દરમિયાન ડાકોર, દાહોદ, ગોધરા, ઝાલોદ, ફતેપુરા, બારિયા, છોટાઉદેપુર તરફના મુસાફરોના ધસારાને પહોંચી વળવા અમદાવાદ મધ્યસ્થ બસ મથક, વકીલ સાહેબ બ્રિજ બોપલ તેમજ ઓઢવ રિંગ રોડ ઉપરથી વધારાની બસ દોડાવાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. બીજી તરફ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે જામનગરથી વધારાની બસ દોડાવાશે, જ્યારે 51થી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ ઉપર નિયત વિસ્તારથી વતન મૂકવા સુધીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લા સેવા સદન કચેરી ખાતે 100 ડે ટીબી કેમ્પેઇન અંતર્ગત દત્તક લીધેલા દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. ટીબીના રોગનો ઇલાજ શક્ય છે, તેના ઉપચાર માટે ટીબીના દર્દીઓનું પોષણ થવું જરૂરી છે. તેથી જિલ્લા કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સહિત કર્મચારીઓએ ટીબીના 37 દર્દીઓને પોષણયુક્ત કરવાની નેમ લીધી છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં દત્તક લેવાયેલ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.